ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગરીબોના વિકાસ માટે આવતી ગ્રાન્ટનો ઉપયોગ સત્તાધીશ પોતાના અંગત વિકાસ માટે કરી રહ્યા હોય તેવા ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। સવાલ એ છે કે શું સરકારી નાણાં જનતા માટે છે કે પછી નેતાઓના આંગણા ચમકાવવા માટે? ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયત વિસ્તારમાં ગરીબ અને આદિવાસી પરિવારોના વિકાસના બદલે સત્તા પર બેસેલા લોકોના વ્યક્તિગત વિકાસના આક્ષેપો ઉઠતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વઘઈ તાલુકા પંચાયતના હાલના પ્રમુખ ચંદર ગાવિત સામે ગ્રામજનોમાં સંતોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ વઘઈ તાલુકા પંચાયત પ્રમુખના નિવાસસ્થાન પાસે પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યારે અનેક ગામોમાં હજુ પણ રસ્તા, પાણી અને મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, ત્યારે આ પ્રકારની કામગીરીને લઈ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે। આ ઉપરાંત ગામ લોકોએ ફાળવવામાં આવતું જાહેર શૌચાલય પણ ગામમાં બનાવવાના બદલે પ્રમુખના આંગણે બનાવવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે સરકારી યોજનાઓનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકોને મળે છે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે। સ્થાનિક લોકો કહે છે કે જાહેર મિટિંગો અને સભાઓમાં વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક વિકાસ ગામોમાં નહીં પરંતુ પ્રમુખના આંગણે જ દેખાઈ રહ્યો છે। હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે।